આ એક દાખલો પૂરો થાય પછી એક પ્રશ્ન ભણશું આણ્વિકતા, બરાબર? એટલે દાખલો છેલ્લો પૂરો કરી દઈ. જો આવા દાખલાઓ પૂછે છે, તમને મેં છેલ્લે જે દાખલો ભણાવ્યો તેમાં પણ કીધું હતું. આમાં 4 પ્રયોગો કરેલા છે. એમાં એ અને બી આ જે પ્રક્રિયક છે એની સાંદ્રતાઓ આપણને આપેલી છે, અને એ સાંદ્રતાના અનુસંધાને ડીની બનાવટનો વેગ, એટલે આ ડી જે નિપજ બને છે એનો વેગ આપણને આપી દીધો છે. આ બને આ છે એનો વપરાશ થાય, આ વપરાય. અહીંયા જો એ લખ્યો હોત ને તો એના વપરાશનો વેગ એવું લખે, જવાબ તો આ જ આવે. એમ બીના વપરાશનો વેગ, જવાબ આ જ રહી. એમાં અહીંયા ડીની બનાવટનો વેગ લખે કે સીની બનાવટનો વેગ લખે, બધું એક જ છે. તો આના માટે વેગ નિયમ અને વેગ અચળાંક આપણે નક્કી કરવાનો છે. આ 2 પ્રશ્નોના જવાબ લેવાના. તો પહેલું લખીશી વેગ નિયમ. તો વેગ નિયમમાં ડીની બનાવટનો વેગ ડી છેદમાં ડીટી, અથવા ડેલ્ટા લખો કે ડી લખો, બેય ચાલશે, બરાબર કે એની સાંદ્રતા બીની સાંદ્રતા. હવે અહીંયા સાંદ્રતા ઉપર ઘાતાંક કેટલો મૂકવો એ આપણને ન ખબર હોય, એટલે આપણે શું કરી દઈશું, એક્સ અને અહીંયા વાય. આ તત્વયોગમિતિ છે એ ઘાતાંકમાં ન આવે એટલું યાદ રાખજો. આ બગડો છે એ અહીંયા 2 ન મૂકતા ને અહીંયા 1 ન મૂકતા. આ પ્રયોગ દ્વારા નક્કી થશે અને એના ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ લખીશું. તો આ એક વેગ નિયમ લખાણો. હવે એક્સ અને વાય આપણે શોધી લેશું એટલે આપણને વેગ નિયમ સાચો મળશે. બીજું શોધવાનું છે વેગ અચળાંક. આ કે આપણે શોધવો છે. હવે કે શોધવો એટલે એક્સ અને વાય આપણી પાસે જોઈ પહેલાં. તો આપણે શું કરી છીએ, આ જે બધી કિંમતો છે એ બધું આમાં મૂકી દઈશું. આ અત્યારે લખ્યો છે પ્રક્રિયાનો વેગ છે, અને ડી છેદમાં ડીટી આ રીતે લખાય ને આ રીતે લખાય. હવે હું આ સમીકરણની અંદર આ કિંમતો 4 પ્રયોગની મૂકું છું. તો પહેલો પ્રયોગ છે એમાં 0.1 એ અને બીની સાંદ્રતા, અને એનો વેગ છે 6 × 10⁻³ બરાબર કે, જો અહીંયા મેં પ્રક્રિયા વેગ લખ્યો, બરાબર કે પછી એની સાંદ્રતા તો કે 0.1 x ઘાત 0.1 y ઘાત. આ પહેલું સમીકરણ થયું. એવી જ રીતના આ ત્રણેય સમીકરણને લખવાના. તો બીજામાં પ્રક્રિયા વેગ છે 7.2 × 10⁻² કે એની સાંદ્રતા 0.3 એની x ઘાત, બીની સાંદ્રતા 0.2 એની y ઘાત. સમીકરણ 2. ત્રીજું સમીકરણ 2.88 × 10⁻⁴ કે એની સાંદ્રતા 0.3 એની x ઘાત, બીની સાંદ્રતા 0.4 એની y ઘાત. સમીકરણ 3. પછી ચોથું સમીકરણ 2.40 × 10⁻² કે એની સાંદ્રતા 0.4 x અને 0.1 y. આ થયું ચોથું સમીકરણ. હવે આ સમીકરણને આપણે ઉકેલવાના. તમને આગળ પણ મેં શીખવાડ્યું હતું કે અહીંયા જો તમારે x કે y જે જોઈ છે તો આની હારે સમાનતા કોની છે, તો કે જો આ yની સમાનતા છે, આ y અને આ y બેયની સાંદ્રતાઓ સમાન થાય, બીની સાંદ્રતા. એટલે સમીકરણ 1ને તમે 4 વડે ભાગી નાખો એટલે આ પદ ઉડી જશે. તો આના છેદમાં આ વધે એટલે આપણે x વધે ખાલી. રેડી? પછી મારે y શોધવો હોય તો 2 ને 3 આ જે બે સમીકરણ છે એમાં આનો ભાગાકાર કરવો એટલે આ ઉડી જાય, તો એમાં y વધે. એટલે આપણને આ રીતે x અને y મળે. તો સમીકરણ 1ને 4 વડે ભાગતા, સાહેબ કેલ્ક્યુલેટર છે, 6 × 10⁻³ 2.4 × 10⁻² કે 0.1 એની x ઘાત, 0.1 એની y ઘાત.
ચોથું સમીકરણ 0.4 એની એક્સ ઘાત 0.1 એની વાય ઘાત. આ વાય ઉડી ગયો, આ કે ઉડી ગયા. રેડી? હવે 6 ભાગ્યા 2.4 એટલે 6 ભાગ્યા 2.4 તો એનો જવાબ આવે 2.5 ગુણ્યા આ 10 - 2 ને આ 10 - 3 એટલે ઉપર વધી 10 - 1 વધી અને અહીંયા થયું 0.1 છેદમાં 0.4 એની એક્સ ઘાત. આ બે ઘાતને મેં કોમન બનાવી દીધી છે તો અહીંયા માઇનસ છે એટલે 0.25 લખાય. આમ લખાય ને, કારણ કે 10 - 1 ઘાત છે એટલે 0.1 થયું. આ બેનો ગુણાકાર કરો એટલે 0.25 થાય અને 1/4 કરશો એટલે 0.1/4 એટલે 0.25 જવાબ આવશે. 0.1/0.4 એટલે 0.25 એની એક્સ ઘાત. તો અહીંયા 0.25 છે, અહીંયા 0.25 છે. આની ઘાત કંઈ ન હોય એટલે 1 હોય તો બેયના આધાર સમાન છે તો બેયની ઘાત સમાન થશે. તો ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 થયો. આ એક મળ્યો આપણને એક્સ. હવે મારે વાય જોઈશ તો હું સમીકરણ 2 ને 3 વડે ભાગતા તો સમીકરણ 2 શું છે તો કે 2.88 ગુણ્યા 10 - 1 ઘાત છેદમાં 2.40 ગુણ્યા 10 - 2 ઘાત બરાબર કે 0.3 એની એક્સ ઘાત. પછી બીજું સમીકરણ 7.2 ગુણ્યા 10 - 2 અને ત્રીજું છે 2.88 ગુણ્યા 10 - 1 અને અહીંયા 0.2 એની વાય ઘાત. આ બીજું સમીકરણ એને ત્રીજા સમીકરણથી ભાગ્યા એટલે કે 0.3x અને 0.4 વાય. તો અહીંયા આ બે સમાન થાય કે ઉડી જાય. રેડી? હવે 7.2 ભાગ્યા 2.88 એટલે એનો જવાબ આવે 2.5 ગુણ્યા અહીંયા પણ વધે 10 - 1 ઘાત. પછી અહીંયા વધશે 0.2 છેદમાં 0.4 એની વાય ઘાત. તો આ રહ્યું પાછું હતું ને એ રીતે થયું 0.25 અને અહીંયા 1/2 થયા. જો 0.2 ભાગ્યા 0.4 એટલે એમાં આવે 0.50 એની વાય ઘાત. હવે અહીંયા આધાર સમાન નથી. જો તો આધાર સમાન ન હોય તો એને સમાન બનાવવાના. તો 0.25 છે ને અહીંયા 0.50 છે તો આપણે અહીંયા 25ના છેદમાં 100 મૂકી દઈએ બરાબર અહીંયા 0.50 50ના છેદમાં 100 મૂકી દઈએ એની વાય ઘાત. એના આધારો સમાન બનાવવા માટે અહીંયા છેદ ઉડાડ્યો 1/2 0.25 છેદમાં 100 બરાબર 1/2 એની વાય ઘાત. 25 ચોક 100 થાય તો 1/4 બરાબર 1/2 એની વાય ઘાત. હવે 1/4 એટલે આમ લખાય ભાઈ 1/2 વર્ગ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 એટલે આપણે એ જ લખ્યું છે. તો 1/2 વાય ઘાત. તો હવે અહીંયા આધાર સમાન થઈ ગયા તો વાય ઇઝ ઇક્વલ ટુ શું થયું 2. તો એક્સ અને વાય આપણને મળી ગયા. તો એ એક્સ અને વાય છે એ આ પ્રક્રિયા વેગમાં મૂકી દો. તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ ડી છેદમાં ડીટી બરાબર
કે એની સાંદ્રતા એની 1 ઘાત અને બીની સાંદ્રતાની 2 ઘાત. તો અહીંયા x બરાબર 1 મૂક્યો, y બરાબર 2 મૂક્યા. રેડી? તો આ આપણને વિકલનીય વેગ નિયમ મળ્યો. હવે વેગ અચળાંક કે શોધવાનો છે. તો ગમે તે એક પ્રયોગ છે એનું પરિણામ લઈ લ્યો. આમાંથી આપણે પહેલું પરિણામ લઈ તો અહીંયા શું કરવાનું, કે મારે શોધવો છે. તો કે ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા વેગ છેદમાં એ અને બી સાંદ્રતાની 2 ઘાત. તો અહીંયા શું કર્યું, કે શોધવો છે, આ બંનેને પ્રક્રિયા વેગની નીચે લઈ ગયા. હવે પરિણામ 1 છે એના હું પરિણામો અહીંયા મૂકું છું. તો એનો પ્રક્રિયા વેગ છે 6 ગુણ્યા 10⁻³ ઘાત છેદમાં 0.1 નો સ્ક્વેર. આ બે કિંમત છે એની સાંદ્રતામાં મૂકી દીધી. તો અહીંયા થયા 6 ગુણ્યા 10⁻³ હવે 0.1 એટલે 10⁻1 ઘાત થાય અને આ 0.1 એટલે 10⁻1 ઘાત, પણ ઉપર શું છે, સ્ક્વેર. તો સ્ક્વેર છે એટલે 10⁻2 ઘાત થશે.